નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો, તેને યાદ રાખવાની જાદુઈ રીતો તથા ઓનલાઈન ટેસ્ટ વિશે આજે આપણે વાત કરીશું. તો શરૂ કરીએ. પ્રશ્ન 1. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. 1. દિલ્હી સલ્તનતના સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી. તો અહીંયા આપણો જવાબ બનશે ડી, આરબ. હવે આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે એવું કરવાનું છે કે ભાઈ હિન્દીમાં કોઈ વ્યક્તિ આપણને એમ કહે કે આ ચલ, શું કે આ ચલ, પણ આપણે એને થોડુંક ફેરવી નાખીએ અને આપણને એમ કહે છે આ સલ. શું કહે છે? આ સલ. તો આથી યાદ આવે આરબ અને સલથી યાદ આવે સલ્તનત યુગ. પ્રશ્ન 2. આગ્રા ખાલી જગ્યા બાગ, કાશ્મીર ખાલી જગ્યા બાગ. અહીંયા આપણો જવાબ બનશે સી, આરામ, નિશાંત. આ પ્રશ્નને યાદ રાખવા માટે આપણે અહીંયા સાઈડમાં એક ટ્રીક લખેલી છે, તો એને યાદ રાખીએ. આગ્રામાં આરામ, ક્યાં? આગ્રામાં આરામ. તો આથી આ યાદ રાખવાનું છે, આગ્રામાં આરામ. બીજું, કાશ્મીરની શાંતિ. તો કાશ્મીરથી યાદ આવે કાશ્મીર અને નિશાંતિથી યાદ આવે નિશાંત. અને છેલ્લું, લાહોરમાં શાલીમાર. તો એક ના પણ બાગ છે, શાલીમાર, બરાબર. તો લાહોર શહેર છે એ પાકિસ્તાનમાં આવેલું અને પાકિસ્તાનના માણસો આપણને ખબર છે કેવા બાજુકડા છે. તો એવામાં એકવાર પાડોશીને ના લાહોરમાં બાંધવાનું થઈ ગયું. તો એક વ્યક્તિએ બીજા વ્યક્તિને એક દંડો માર્યો, તો સામેલા વ્યક્તિએ એને સાલ્યું માથા માર્યું, તો ઓલો વ્યક્તિ ખલાસ થઈ ગયો. તો આનાથી આપણને યાદ આવે કે લાહોરમાં શાલ્યું માર. લાહોરથી યાદ આવે લાહોર અને શાલ્યું મારથી યાદ આવે શાલી માર. પ્રશ્ન 3. મુંબઈ ખાલી જગ્યા, તાંજોર ખાલી જગ્યા. તો અહીંયા આપણો જવાબ બનશે બી, મુંબઈ એલિફન્ટાની ગુફા, તાંજોર રાજરાજેશ્વર મંદિર. પ્રશ્ન 4. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય ખાલી જગ્યા. તો અહીંયા આપણો જવાબ બનશે બી, રાણીની વાવ, જે ગુજરાતના પાટણ શહેરમાં આવેલી છે. પ્રશ્ન 5. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ખાલી જગ્યા. તો અહીંયા આપણો જવાબ બનશે એ, સિદ્દી સૈયદની જાળી, જેનો ફોટો અહીંયા તમે જોઈ શકો છો. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. 1. સ્થાપત્ય એટલે શું? જવાબ: સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, સ્મારક, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. પ્રશ્ન 2. રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી? જવાબ: રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ, કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી. પ્રશ્ન 3. હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? જવાબ: હમ્પીને આ 2 બાબતો દ્વારા હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય. 1. વિજયનગર સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાવ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી. બીજું, હમ્પીમાંથી 3 પ્રકારના સોનાના સિક્કા મળી આવ્યા છે. પ્રશ્ન 4. મુઘલ યુગના સ્થાપત્ય કલાના નામ લખો. 1. મુઘલ યુગીન સ્થાપત્ય કલાના નામ નીચે પ્રમાણે છે. 1. મુઘલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો એટલે કે કબર. બીજું, મુઘલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલ વિશાળ કિલ્લો. 3. ફતેપુર સિક્રીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામી મસ્જિદ વગેરે મુખ્ય છે. 4. શેરશાહનો સસારામનો મકબરો. 5. મુઘલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજહાએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેણે દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. પ્રશ્ન 3. વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 1. રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાવેલી હતી. તો અહીંયા આપણો જવાબ બનશે ખરું, એટલે કે સાચું. પ્રશ્ન 2. રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે. તો અહીંયા આપણો જવાબ બનશે ખોટું, કારણ કે પંજાબ છે એ ઉત્તર ભારતમાં આવેલું છે અને રાજરાજેશ્વર મંદિર છે એ તો દક્ષિણ ભારતમાં છે. ત્રીજું, ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું. તો અહીંયા આપણો જવાબ બનશે ખોટું, કારણ કે એનું નામ હતું ગિરિદુર્ગ. ચોથું, દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ એટલે પાવાપુરી. તો ભાઈ અહીંયા આપણો જવાબ બનશે ખોટું, કારણ કે પાવાપુરી પ્લસ પાલીતાણામાં પણ વધુ મંદિરો આવેલા છે. તો આપણે એટલું યાદ રાખવાનું, પાપા મંદિર જાજા, પાપા મંદિર જાજા, પાલીતાણા, પાવાપુરી, મંદિર જાજા. 5. ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. તો અહીંયા આપણો જવાબ બનશે સાચું. પ્રશ્ન 4. ટૂંક નોંધ લખો. 1. પાળિયા. જવાબ: ગુજરાતના સ્થાપત્યોમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે. તે ગુજરાતનું અજોડ સ્થાપત્ય છે. દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધમાં શહીદ થનાર વીર પુરુષની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવાય છે.
જે નીડર સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે તે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે, તેને સતીના પાળિયા કહેવામાં આવે છે. દરેક પાળિયાની સાથે કોઈ વીર પુરુષની બલિદાનની ગાથા જોડાયેલી હોય છે. યોદ્ધાનો પાળિયો મોટા ભાગે એના યુદ્ધ સ્થળ કે મૃત્યુના સ્થળે બંધાવવામાં આવે છે. પાળિયાની વર્ષમાં તેની મૃત્યુ તિથિ પ્રમાણે પૂજન અર્ચના કરવામાં આવે છે. પાળિયાના સ્થળે મેળો પણ યોજાતો હોય છે. લોકો પાળિયાને સિંદૂર લગાવીને એ વીર પુરુષના બલિદાનને બિરદાવે છે. તો આની પછીનો જે પ્રશ્ન છે એ સમજતા પહેલા આપણે આ ફોટો અને તેની આસપાસની માહિતી સમજવી પડશે. આ ફોટો છે મહેસાણા જિલ્લામાં આવેલો મોઢેરાના સૂર્ય મંદિરનો. ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન આ મોઢેરાનું સૂર્ય મંદિર બંધાવવામાં આવેલું હતું. મહેસાણા જિલ્લામાં આવેલું છે. આ મંદિરની અંદર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ હતી અને કિરણ સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં પડતા હતા. કુંડની ચારેય દિશાએ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે. જ્યાં નીચેની સાઈડ જે પગથિયા ટાઈપ દેખાય ના મંદિરો ઝીણા ઝીણા તમે જોઈ શકો છો. અને એની પાસે એક નદી છે, એનું નામ છે પુષ્પાવતી નદી. પ્રશ્ન 2, મોઢેરાનું સૂર્ય મંદિર. જવાબ: મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે, એટલે કે સૂર્ય ઉગવાની દિશા. તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠતો હતો. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ પ્રતિમાઓ એટલે કે મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. સૂર્ય મંદિરની બહારના કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાળાને તે લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેની કલાત્મક સ્થાપત્ય રચના અને સમૃદ્ધિને કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. હવે આની પછીનો પ્રશ્ન સમજતા પહેલા આપણે આ ચિત્ર અને એની આસપાસની માહિતી સમજવી પડશે. અહીંયા આપેલી છે રાણીની વાવ અને એનો ફોટો અને એની ફરતી માહિતી. તો રાણીની વાવ પાટણમાં આવેલી છે. ભીમદેવ પ્રથમના રાણી ઉદયમેતે બંધાવી હતી. 7 માળ વાવના 7 ઝરૂખા અને એની આ 7 માળની વાવ છે અને એની અંદર 7 ઝરૂખાઓ આપેલા. રાણીની વાવ એ પથ્થરમાં કંડારાયેલું માનવ સૌંદર્યનું મહાકાવ્ય છે. આના વિશે એવું કહેવામાં આવે છે. આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ મળેલ છે. પ્રશ્ન 3, રાણીની વાવ. જવાબ: સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ પાટણ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની વાવ એટલે કે રાણકી વાવના નામે વિશ્વ પ્રસિદ્ધ છે. આ વાવ શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો છે. 7 માળની રાણીની વાવ એ અજાયબી સમાન છે. વાવના 7 માળના દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે. વાવના 7 ઝરૂખા છે. દરેક ઝરૂખામાં વિષ્ણુ ભગવાન બિરાજમાન થયેલા જોઈ શકાય છે. વાવમાં ભગવાન દશાવતારની સુંદર મૂર્તિ છે. આ ઉપરાંત અનેક દેવી દેવતાઓ, અપ્સરાઓ અને સામાજિક જીવનના દ્રશ્યોને પથ્થર પર કંડારવામાં આવેલ છે. ખરેખર રાણીની વાવ એ પથ્થરમાં કંડારાયેલું માનવ સૌંદર્યનું મહાકાવ્ય છે. પ્રશ્ન 4, મુઘલ સ્થાપત્ય કલા. જવાબ: મુઘલ સ્થાપત્ય કલા વિશિષ્ટ પ્રકારની હતી. 1, દિલ્હીમાં આવેલ હુમાયુનો મકબરો કબર સ્થાપત્ય કલાનું શ્રેષ્ઠ નમૂનો છે. 2, મુગલ બાદશાહ અકબરે આગ્રામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરી નગર વસાવી તેમાં બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામી મસ્જિદ જેવા બાંધકામો કરાવ્યા હતા. શેરશાહનો સસારામનો મકબરો એ નોંધપાત્ર મુઘલકાલીન સ્થાપત્ય છે. 4, ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં શાહજહાએ આગ્રામાં યમુના નદીના કિનારે ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. દુનિયાના અદ્વિતીય મકબરોમાં તેની પણ ગણના થાય છે. તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓમાંની એક છે. તે મુઘલ સ્થાપત્ય કલાના વારસાનું ગૌરવ છે. તે દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. 5, શાહજહાએ દિલ્હીમાં ઈસવીસન 1638માં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુઘલ શૈલીમાં બનાવેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. શાહજહાએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં તેને દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ, મુમતાઝનો શીશમહેલ વગેરે મનોહર દીવાને ખાસ ઇમારતને સોના, ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી હતી. શાહજહાએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. દિલ્હીનો લાલ કિલ્લો એ મુઘલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. 6, ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદ રાબિયા ઉદ દૌલાતનો મકબરો બનાવડાવ્યો હતો. તે તાજમહેલ જેવો કલાત્મક છે. તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. મને આશા છે કે તમને ઘણું ખરું યાદ રહી ગયું છે. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.